हाय गाइस, गुड मॉर्निंग रोही। આજે ગાઈસ રક્ષાબંધન છે, રોહી ને બધા જાગી ગયા છે. ગુડ મોર્નિંગ ભારતી. અમારા બેન પણ આવી ગયા છે ગાઈસ. સંગી બેન આવી ગયા છે રાખડી બાંધવા માટે. મારા નવા બ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે. રોહી ચા પીવા નહીં બેટા? રોહી મમ્મી પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગાઈસ એ રક્ષાબંધન હોવાથી સૌરવ, પીવું અને રૂહી બે રાખડી બાંધે છે. પીવું બાંધવાવાળો ભાઈને રાખડી. બેન માટે હું લાવ્યો ભાઈ આ ગિફ્ટમાં? ચોકલેટ લાવ્યો. અને પૈસા નહીં આપવાના? આપવાના નહીં ને? લાવજે, એમને પૈસા આપજે. આપેલા પડ્યા છે આપો. રોહી તું બિલમાં જતી રે. ભયાનો ભયા બોલો તમે. ચોલ્લો ને તો કર્યું નહીં તી કર્યું ભાઈ. આમ જોજે મારો અમુક દીદીએ હાથે કર્યો ને, બાબરી હે એટલે નહીં. લે બે દીદીને પૈસા આલ દેજે હો. લે પકડ. અને ચોકલેટ એક આલજે હો. ચોકલેટે લાવ્યો તું? પેલી દીદીને જે ચોકલેટ તો પૈસા આપી દે. પીહું આલ દે. ચોકલેટ આલો હવે. ચોકલેટ થોડે પીવા. ચોકલેટ આલો દીદી. દીદી ને પીહું આપો. હા, કઈ ચોકલેટ લાવ્યો તો? હા, ડેરી મિલ્ક લાવ્યો તો એમ. બહુ દીધી ને. એટલે હવે ફઈને કે હેડો પપ્પાનું રાખડી બધો લે. બોલો. ચલો સંગી બેન રાખડી બચશે પપ્પાને. હા ફઈ રાખડી બધું પપ્પા. બધી દીદી પેડો ખવડાવ, આખો ખવડાવી દો, વધુ નહીં. ફઈની બધી નાખો. હા બબુ બધા ને લે. બબુ તો રહી ગયું. બબુ તો બધા ને આજે બેટા થોડી ચોકલેટ ભલા આજે. રૂહી પીહું રૂહી આજે ચોકલેટ સૌરવના હાલ કા બેટા. એવું ના કરે મારા છોકરા. સંગી ચોકલેટ ખાવી આજે દીદી એક ચોકલેટ ભૂલી જઈ વાત કરો. હવે ગાઈસ સંગીબેન ભાભી રાખડી બાંધશે. મમ્મી પણ જોઈ રહ્યા છે.
પીવું હાલજે ચોકલેટ.